હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવાના વાગી જશે 5:07 અને બેને ઉઠી જશું અને ચા પીએ બેઠો. જય શ્રી રામ. વિકી ઉઠી ગયા. જય શ્રી રામ. તો ગાઈસ વિકીએ તો નહીં લીધું અને નહીં દીવાબત્તી કરું છું, માળા કરું હીરે અને વહેલો ઉઠી ગયો, બ્રશ કરીને આવ્યો, નવા ચા પીએ બેઠો. બોલી જય શ્રી રામ. અને મારા ઓલે દૂધ ગરમ કર્યું છે, આથી ચા બંધ કરીએ તો દૂધ પીવાનું. અને કિસાન લેસન લખતી હતી એને નહીં લીધું એને, અને અગરબત્તી ભરા જતી રહી. ચા પી લે, જાગો પછી જાગવાનું નીકળ્યા, નાવાનું બાકી. તો ગઈ વિકી હેડ્યા કોકા કામ પર. જય ગજમેલીમાં. તો ગાઈઝ સવાર થઈ જશે અને છોકરો લે ટિફિનમાં લઈ જવા માટે બટાકાનું શાક વઘાર્યું હો, લોટ બધું મેલ્યું હો અને પાવડરમાં કપડાં પલાળી મૂક્યા હો. એવા કપડાં ધોઈ લઉં હું અને પહેલું સ્પેલિંગો પાકા કરો નોકરી શાહીનું લેસન લખો હો અને કિસ્સા સ્પેલિંગો પૂછો જાગવનો. શાક થાય તો કપડો ધોઈ દઉં, પછી કપડો ધોઈ પછી રોટલી કરી દઉં. 9 વાગી જશો અને વિકી સાક્ષી લઈને આવી જશું. સખીબેન જય શ્રી રામ. તો ગાઈસ વાગી જશે સવાર 9 અને છોકરા અને અહીં પપ્પા ને બધા નાસ્તો કરવા બેસી જાવ. ટીમને ઓલી ખમણ જલેબી પેલો ડીશ લાવજે આ બાજ. અને જાગવ્યાનો ઓલે બનાવ્યું છે બટેકાનું શાક અને રોટલી. સખીબેને શાક રોટલી ખાઈ, કિસ્સા શાક રોટલી ખમણ જલેબી બધું ખાય. અને મારા માટે મગ અને ચણા રાતે બોલાવી મેં કીધા એ ખાવાના અત્યારે. તો હેડો અમે નાસ્તો કરી લઈએ. નહીં આવો ના આવો. તો ગાઈસ વિકી તો નાસ્તો ને એવું કરીને હેડ્યા જયગોગાનીમાં, કારણ કે 11 વાગે ગાડી ભરવા જવાનું છે એટલે એ ના જાવ તૈયાર થઈ જશું. અને મેં કાઢી મેં કરશું વાસણ. તો સવારના ચાનો ને અત્યારે છોકરા નાસ્તો કરે એ બધા વાસણ ઘસવાના ભેગા. તો એ વાસણ કાઢી મૂકે હો. તો ચલો વાસણ ઘસી દઉં હું. વાસણ ઘસીને ભાઈ કચરા બધું કરી નહીં અને પછી વિકી તો ગાડી પર જાય એટલે રોધવાનું નહીં. અને મારે તો મગ ને છાણા પલાળેલા માટે જ ખાવાનું હોય, તો રસોઈ બનાવવાની નહીં. તો હેડો હું વાસણ ઘસીને કચરા બધું એવું કરીને નહીં લઉં. ગાઈ 10:30 થઈ ગયા હું અને સખીબેન આડા સ્કૂલમાં. જય ગોગાન જેમરાડીમાં કિસ્સા અને જાગવજી હર હર મહાદેવ. જો શાંતિથી હા. તો ગાઈઝ છોકરો છે સ્કૂલમાં અને મેં એ વાસણ એવું ઘસી કાઢી. ટોયલેટ બાથરૂમનો વોશ બેસિન મોટલો ધોઈ કાઢ્યો, પાછા ધોઈ દીધું. અને હવે કરવું છે કચરા પોતું. તો હેડો કચરા પોતું કરી દઉં, ઘસી નહીં લઉં. તો ગાઈઝ 12:30 થઈ જશું. હવે તો નાવા ધોવાનું બધું પતી ગયું, કપડાનું કચરા પોતું બધું કરી દીધું છે. અને હવે ખાવું છે તો એ 2 પાપડ શીખ્યા હા, એ મગ અને ચણા પલાળ્યા અને છાશ. હેડો ગાઈઝ હું ખાઈ દઉં. તો ગાઈઝ 4 વાગી જશું અને અમે ચા પીવા છીએ. તો વિકી ઓલે મસ્ત બનાવીએ ગરમ ગરમ રોટલી અને ચા. છોકરો આવી જશે. સાક્ષી ચા પીવી, ચા પીવા પેલું. તો ગાઈઝ વાગી જશે 5:07 અને અમારે તો ખીચડી વઘારીને બનાવવાની છે. તો ડુંગળી બટાકો સમારી છે, લસણ ફોલી મૂકી છે. તો બધા ચા નાસ્તો કરે તો મોડા, તો ખીચડી એટલી વઘારીને બનાવવાની છે. હેડો ખીચડી વઘારી મૂકી બેઠા હું ભાઈલો કિસ્સાને બહાર રમું છું. તો ગાઈઝ 7:30 થઈ જશે અને આપણો હવે ખીચડી મસ્ત ચડી ગઈ. ઢીલી જ બનાવીશું. અને હવે જાગલાનું એક્ટિવિટી ચાલુ હોય, ગણિતનું બધું કળીઓથી આવી આકૃતિ દોરવાની હા. અને ગ્રુપમાં ફોટા મોકલવાના સ્કૂલના. હે બાના ઘરે દોરંગ તેડો ગાઈઝ જાગલો આકૃતિ સળીઓથી દોરી દે એટલે હું ફોટા હા ગ્રુપમાં મોકલી દઉં મેડમને.
તો ગાઈસ 8 વાગી જશે અને અમે બેસી જઈએ છીએ ખાવા. તો આજ તો ખાલી વઘારેલી ખીચડી બનાવી હતી અને બપોરનો રોટલો છે 4-5 રોટલીનો તેમાંથી રોટલી બનાવી હતી. વિક્કી ઓલે ગીગો બનાવી છે. મસ્ત બન્યો. થેન્ક યુ. અને આમાં છે છાશ. ચલો અમે ખાઈ લઈએ. તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું અને હું ભાઈ ઘરે કચરો મૂકું અને ક્રિશા કચરા મીઠીએ વાસણ અને પહેલું હાલ બહાર ગયો ખાઈને. તો ચાલો હું કચરા બધું કરી દઉં પછી ખાટલાને પકડી દઉં. તો ગાઈસ આમાં તો કોમ બધું પૂરું થઈ ગયું અને આજ તો પથારી કરી હ હવે મારી હ આટલા ભૈલુની હ અને આટલા વિકીની હ અને કિસ્સા પલંગમાં ઊંઘશે. તો ચલો ગાઈસ બધા જય શ્રી રામ કહી દઉં. બોલો જય શ્રી રામ. કિસ્સા બોલ જય શ્રી રામ. કિસ્સા જય શ્રી રામ. તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ, જય માતાજી. તો અમારા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.